એટલે જનતાની સેવા કરવા માટે આટલા લોકો તલ પાપડ હોય અને મારામારી ઉપર ઉતરી આવે અને જો એ ખરા અર્થમાં બધા સેવા જ કરવાના હોય તો આપણે રામ રાજ્ય ના થઈ ગયું હોય. અહીંયા રાજકોટ થી માંડી વડોદરા, સુરત, અમદાવાદ બધી જગ્યાએ ભાજપ નહીં, તમામ પક્ષમાં હજુ તો ભાજપે યાદી જાહેર કરી કરવાના હતા નહીં, ડાયરેક્ટ મેન્ડેટ આપવાના હતા જેથી આ ડખો જે ચૂંટણી ન થાય. પણ હવે શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી ને એવું બધું જે હતું એટલે બધા મેણા ટોણા મારતા હતા કે ભાઈ અત્યારે જ અમે જાણ્યું એમાંના જે ભાઈને ટિકિટ મળી છે એની પર તો 302 સહિતના કેટલાય આરોપ અને ગુના દર્જ થયેલા છે. બોલો. અને હા, એટલે જેને જે મૂળ હતા એને પડતા મૂકવામાં આવ્યા અને બાકીના જે લોકોને લેવામાં આવ્યા તો એથી સારા હોય તો હજી ઠીક કે ભાઈ જેને પડતા મૂક્યા એના કરતા જેની ઉપર પસંદગીનો કળશ જોડ્યો એ બહુ સારા વ્યક્તિ હતા તો સમજી શકાય. હવે આવા અપરાધી તત્વો ભલે કમસે કમ FIR તો એની ઉપર દર્જ છે, બુટલેગર તરીકેની પણ છાપ હોય એવી પણ છે અને ખૂન ને 302 બોલો બાપા દીકરા બે ઉપર તો હોબાળો થવો લાજમી જ હતો. જે રહી ગયા એને ખબર છે તો મળી ગયા ખબર ન હોય એવું બને? બધાને ખબર છે. પણ જો મને તમે ટિકિટ આપી દો તો પાછા તમે રૂપાળા નહીતર સત્યાનાથ. આ ધંધો છે. એટલે આ રાજનીતિ જે છે એ બિલકુલ કોર્પોરેટ કલ્ચરનું જ આખું વ્યવસ્થા થઈ ગઈ છે. આમાં જનતાની સેવા બેવા તો સાઈડમાં છે. તમે મને કલ્પના કરો, તમે તમારા જ વિસ્તારમાંથી તમે 4 કોર્પોરેટર હોય તો નામ બોલજો, નહીં યાદ હોય તમને ખરેખર કોણ કોણ કોર્પોરેટર, કારણ કે કોર્પોરેટરની ભૂમિકા શું છે એ જ 90% ખબર નથી. ખાલી એટલી ખબર પડે કે જ્યાં જે વિસ્તારમાં કોર્પોરેટરો હોય શાસક પક્ષના, ટૂંકમાં કોર્પોરેશન કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત, ત્યાં જે ભાઈ સદસ્ય હોય ને એનો લાગો લાગે એમ. ટૂંકમાં ત્યાં કોઈ જાહેર હિતના કામ કોઈ ખાનગી કંપની કરાવે, મોબાઈલના ટાવર નાખે કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરે કે ગેસનું ફલાણું આવે ને ઢીકનું આવે, આવું તેવું જે ખોદ કરવાનું હોય, રોડ થાય, રસ્તા થાય, એ ભાઈના લાગા લાગે એવું સમાજ આખો માને છે. આ સિવાય કોર્પોરેટરે ક્યાંય કોઈને તમને કહું નિહલાવી દીધા, નિહલાવી એટલે ફાયદો કરાવી દીધો એવું આજ સુધી આપણે સાંભળ્યું નથી. અહીંયા નહીતર જેમ અત્યારે એ લોકો ચૂંટણી પ્રચાર માટે ગલીએ ગલીએ જાય છે, મારા તમારા ઘર પાસે સ્ટીકર ચોંટાડી દે છે, એમ ચૂંટણી જીત્યા પછી શું કામ નથી આવતા? ભલે મહિના દાડે આવે, એક મહિને એક વિસ્તારમાં લે, પણ એક આટો મારે તો ખબર તો પડે શું થાય છે. જીત્યા પછી કાંઈ નહીં, પછી અમારે બધાએ જવાનું, એટલે નાગરિકોએ અહીંયા જવાનું, હાથે પગે લાગવા, ભાઈ સાહેબ અમારી નળ ગટર લાઈન ગટરનું કંઈક કરો, અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, અમારે ત્યાં આવા કૂતરાનો ત્રાસ છે કે અમારે ત્યાં ઢોરનો ત્રાસ છે કે અમારે ત્યાં ગંદ સફાઈ બરાબર થતી નથી, એ અમારે એને કાયદેસરની અરજ કરવાની ગરજ પ્રમાણે. અને ઓલા પાછા સાહેબ છે ને ઠીક છે હું જોઈ લઈશ, નહીતર એમ નહીં કે દોડીને આવે, આ ઘટનાક્રમ જુએ, લાગતા વળગતાને ફોન કરે, તાત્કાલિક બોલાવે, એવી કોઈ સ્થિતિ નથી. જેવું અહીંયા રાજકોટમાં 108 ની ભૂમિકામાં નામ છે જેનું અતુલ રાજાણી, કોંગ્રેસના છે અતુલ રાજાણી, એના જેવું કામ બધામાં હોવું જોઈએ તો મેળ પડે. હવે એવું છે નહીં અને મોટા ભાગના કિસ્સાઓમાં જીતા પછી જેને માલ મલિદા ખાતા હોય ને એવું લાગ્યા કરે છે. એટલે નીલમબેન તમને કહું કે અત્યારે તમે ભાજપનું કહો છો, હજી કોંગ્રેસ અને આમ આદમી જો કે 10 પૂરતા ઉમેદવાર મળશે કે કેમ એ થોડીક શંકા છે. અને નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ઠેર ઠેર રાજકોટ સહિત તમામ જગ્યાએ ભડકો જોવા મળી રહ્યો છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં. આજ મુદ્દે વાત કરીશું. સર, જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમ કહેવાય ને કે આંતરિક વિખવાટ તો ક્યાંક ને ક્યાંક હતો જ, પરંતુ જે પ્રકારે ટિકિટ ન ફાળવાતા તોડફોડના દ્રશ્ય પણ આપણે જોયા. શું કહેશો સર, ભારતીય જનતા પાર્ટી માટે આગામી આ ચૂંટણીમાં આ મુદ્દો કેટલો એમને નુકસાન કરી શકે છે, અને બીજા નંબરમાં જગદીશ વિશ્વકર્માને પણ કેટલું નુકસાન કરી શકે છે? નીલમબેન, એ પક્ષને તો જે નુકસાન કાંઈ નહીં, તો લડી લેશે એની રીતે, પણ મને તમે એક વાત સમજાતી નથી. એટલે જનતાની સેવા કરવા માટે આટલા લોકો તલ પાપડ હોય અને મારામારી ઉપર ઉતરી આવે અને જો એ ખરા અર્થમાં બધા સેવા જ કરવાના હોય તો આપણે રામ રાજ્ય ના થઈ ગયું હોય.
અહીંયા રાજકોટ થી માંડી વડોદરા, સુરત, અમદાવાદ બધી જગ્યાએ ભાજપ નહીં, તમામ પક્ષમાં હજી તો ભાજપે યાદી જાહેર કરવાના હતા નહીં, ડાયરેક્ટ મેન્ડેટ આપવાના હતા, જેથી આ ડખો જે થયો એ ન થાય. ન પણ થાય. હવે શિસ્તબદ્ધ કેડર ને કેડર બેઝ પાર્ટી ને એવું બધું જે હતું, એટલે બધા મેણા ટોણા મારતા હતા કે ભાઈ તમે તો કેડર બેઝ છો અને તમે તો ક્રાઇટેરિયા પણ નક્કી કરી નાખ્યા હતા કે 60+, 60+ ને નહીં આપીએ, 3 વખતથી વધુ ટર્મ લીધા હોય એને નહીં આપીએ, સગાવાદ નહીં, ફલાણું. આમાં કાંઈ બહુ અમુક જગ્યાએ પાળવામાં આવ્યું, બાકી ક્યાંય પાળવામાં આવ્યું નથી. રાજકોટમાં જ એક જ પરમાર ફેમિલીના 2 સદસ્યોને ટિકિટ મળી, એક મહિલા છે ને એક જેન્ટ્સ છે. એમાંય પાછી મુશ્કેલી એક વખત તો ઠીક હતું, અત્યારે જ અમે જાણ્યું એમાંના જે ભાઈને ટિકિટ મળી છે એની પર તો 302 સહિતના કેટલાય આરોપ અને ગુના દર્જ થયેલા છે, બોલો. અને હા, એટલે જે મૂળ હતા એને પડતા મૂકવામાં આવ્યા, અને બાકીના જે લોકોને લેવામાં આવ્યા તો એથી સારા હોય તો હજી ઠીક કે ભાઈ જેને પડતા મૂક્યા એના કરતા જેની ઉપર પસંદગીનો કળશ જોડ્યો એ બહુ સારા વ્યક્તિ હતા તો સમજી શકાય. હવે આવા અપરાધી તત્વો ભલે કમસે કમ FIR તો એની ઉપર દર્જ છે, બુટલેગર તરીકેની પણ છાપ હોય એવી પણ છે, અને ખૂન ને 302, બોલો, બાપા દીકરા બે ઉપર તો હોબાળો થવો લાજમી જ હતો, તમે સમજો. પણ એને ભારતીય જનતા પાર્ટી પછી શું કર્યું, એટલે હોબાળો જો વહેલા ડિક્લેર કરી દીધા હોત તો 2-4 દિવસ સુધી ગાજત અને આબરૂ જાત. એના કરતા હવે સમજતું પછી તો આજે 3 વાગ્યા સુધીનો ટાઈમ છે, એ લોકો 12:39 નું જે વિજય મુહૂર્ત કહેવાય છે એમાં બધાને ફોર્મ ભરવા જ પડે એમ છે ઉમેદવારીના. એટલે ગઈકાલે રાતના પછી જાહેર કર્યું, બપોરના એ જાહેર કર્યા ભેગું જ ઉહાપો મચી ગયો. અમારા અહીંયા નીતિન રામાણી થી માંડીને એને ટિકિટ ન મળી એટલે હોબાળો કર્યો. હિરેન ખીમાણીયા કરીને છે એને 14 નંબરમાં આપ્યું છે, 1 નંબરમાં હતા, 14 નંબરમાં ગયા તો ત્યાં આયાતીનો ડખો છે. આ મેં તમને હમણાં વાત કરી પરમારભાઈની, તો એની સામે પણ આટલો વિરોધ છે. અનેક જગ્યાએ વિરોધ ખાલી ભાજપમાં અત્યારે હાહાકાર મચે છે, અને એ દેખાડો ને જે કાંઈ તમે કહો દરેકે પોતપોતાની રીતે કરી લીધો છે. એટલે કેડર બેઝ ને ફલાણું ને ભાઈ જગદીશભાઈ વિશ્વકર્માની તમે જે કહો છો એ પ્રમાણે શિસ્તબદ્ધતા ને એ કાંઈ નહીં. જે લોકોને એમ લાગે કે આપણા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, અથવા તો આપણે જેને વકરો એટલો નફો માનતા હતા એવી સલુકાઈ ભરેલી જે ચીજ હતી સત્તા નામની, એ આપણી પાસેથી ખસકી ગઈ, એટલે બધા ઉધામાં મચાવે છે. તમે કલ્પના કરો નીલમબેન કે જો ખરા અર્થમાં મેં પેલા શરૂઆતમાં કીધું તેમ આ તો હજી ભાજપ, હજી કોંગ્રેસ, આમ આદમી બધું થવાનું, એમાં આ ડખા થવાના જ છે, પણ એમાં ઓછા શું કામ થવાના? કારણ કે જીતની શક્યતા જે છે, અને જીતા પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જીતવું અને કોંગ્રેસ કે આમ આદમીમાં જીતવામાં ફેર. કોંગ્રેસ અને આમ આદમીમાં જીતો તો તમે વધીને તમારા લેવલ પ્રમાણે તમે થોડીક રજૂઆત કરી શકો ને વધુ કરો, બાકી મૂળ તો પાછું ગાંધીનગર જ છે. જિલ્લા તાલુકા પંચાયતમાં ધારો કે કોંગ્રેસ કે આમ આદમી ક્યાંય પણ જીતે માની લ્યો તો એને ગ્રાન્ટ તો ગાંધીનગર થી જ મંજૂર કરાવવાની ને. એટલે મૂળ તો એવું છે કે સત્તાનું મેઇન કેન્દ્ર ગાંધીનગર છે અને ભાજપ છે, એટલે ભાજપમાં વધુ દેખાય છે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હમણાં આગળ જ થશે. હવે ઉમેદવારી ક્યાં પેટમાં દુખે, હમણાં 3 વાગે તો છે બધું કમઠાણ, એટલે બધું જ બહાર આવવાનું. એમાંય પછી તમે આમ આદમી પાર્ટીમાં અત્યારે અમુક ભાઈના વિડીયો મેં જોયા છે કે મેંદરડા બાજુના કે ક્યાંકના છે, એને કીધું કે ભાઈ અમે તો બહુ વર્ષોથી કામ કરતા હતા પાયાના કાર્યકર તરીકે આમ ને તેમ, પણ હવે ટિકિટની વહેંચણી કરવામાં આવે છે, ખાલી વહેંચણી નહીં વેચાણથી ટિકિટ આપવામાં આવે છે, એવું બધું આક્ષેપ થઈ જાય. પણ હવે એ આક્ષેપોમાં દમ એટલા માટે નહીં કે તમે જ્યાં સુધી પક્ષમાં હો ત્યાં સુધી તમામ પક્ષને કહું, આમ આદમી નહીં હો, બધા જ પક્ષમાં કહું, આ લોકો જયારે નીકળી જાય છે પક્ષમાંથી યા તો પડતા મુકાય છે ત્યારે જ એને પક્ષની બધી જે દુર્દશા હોય ને એ બધી ખબર પડે છે. નહીતર બધાને મિલી ભગત. તમે જુઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો ઉહાપોહ મચાવી રહ્યા છે એને જે કઈ ખબર છે દાખલ એના આક્ષેપ પ્રમાણે, તો તમે શું માનો છો? જેને ટિકિટ મળી ગઈ એને ખબર નહીં હોય? જે રહી ગયા એને ખબર છે તો મળી ગઈ એને ખબર ન હોય એવું બને? બધાને ખબર છે. પણ જો મને તમે ટિકિટ આપી દો તો પાછા તમે રૂપાળા, નહીતર સત્યાનાશ. આ ધંધો છે. એટલે આ રાજનીતિ જે છે એ બિલકુલ કોર્પોરેટ કલ્ચરનું જ આખું વ્યવસ્થા થઈ ગઈ છે. આમાં જનતાની સેવા બેવા તો સાઈડમાં છે. તમે મને કલ્પના કરો, તમે તમારા જ વિસ્તારમાંથી તમે 4 કોર્પોરેટર હોય તો નામ બોલજો, નહીં યાદ હોય તમને ખરેખર કોણ કોર્પોરેટર, કારણ કે કોર્પોરેટરની ભૂમિકા શું છે એ જ 90% ને ખબર નથી.
ખાલી એટલી ખબર પડે કે જ્યાં તમે જે વિસ્તારમાં કોર્પોરેટરો હોય શાસક પક્ષના, ટૂંકમાં કોર્પોરેશન કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત, ત્યાં જે ભાઈ સદસ્ય હોય ને એનો લાગો લાગે એમ. ટૂંકમાં ત્યાં કોઈ જાહેર હિતના કામ કોઈ ખાનગી કંપની કરાવે, મોબાઈલ ના ટાવર નાખે કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરે કે ગેસનું ફલાણું આવે ઢીકણું આવે, આવું તેવું જે ખોદ કરવાનું હોય, રોડ થાય, રસ્તા થાય, એ ભાઈના લાગા લાગે એવું સમાજ આખો માને છે. આ સિવાય કોર્પોરેટરે ક્યાંય કોઈને તમને કહું નિહલાવી દીધા, નિહલાવી એટલે ફાયદો કરાવી દીધો એવું આજ સુધી આપણે સાંભળ્યું નથી. અહીંયા કોર્પોરેટર એક અમારા વિસ્તારની તમને વાત કરું, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર ચૂંટણી લડવા આની પહેલા 5 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે અમે જોયા હતા, પછી હવે કદાચ પાછા જોઈએ તો સારું થયું, તો બધા બદલાઈ ગયા, નવા આવશે તો નવાનું. પણ એ ટૂંકમાં જીત્યા પછી જનતા સાથેનો લાઈવ સંપર્ક જે હોવો જોઈએ એ નહિવત હોય છે, નહિવત. ક્યારેક ક્યારેક, અને પછી ખાલી ફંક્શનમાં જ દેખાય. નહીતર જેમ અત્યારે એ લોકો ચૂંટણી પ્રચાર માટે ગલીએ 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 જાય છે, મારા તમારા ઘર પાસે સ્ટીકર ચોંટાડી દે છે, એમ ચૂંટણી જીત્યા પછી શું કામ નથી આવતા? ભલે મહિના દાડે આવે, એક મહિને એક વિસ્તારમાં લે, પણ એક વાર આટો મારે તો ખબર તો પડે શું થાય છે. જીત્યા પછી કાંઈ નહીં, પછી અમારે બધાએ જવાનું, એટલે નાગરિકોએ અહીંયા જવાનું, હાથે પગે લાગવા, ભાઈ સાહેબ અમારી નળ ગટર લાઇટ ગટરનું કઈ કરો, અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, અમારે ત્યાં આવા કૂતરાનો ત્રાસ છે, કે અમારે ત્યાં ઢોરનો ત્રાસ છે, કે અમારે ત્યાં ગંદ સફાઈ બરાબર થતી નથી. એ અમારે એને કાયદેસરની અરજ કરવાની ગરજ પ્રમાણે. અને ઓલા પાછા સાહેબ થઈને ઠીક છે હું જોઈ લઈશ, નહીતર એમ નહીં કે દોડીને આવે, આ ઘટનાક્રમ જુએ, લાગતા વળગતાને ફોન કરે, તાત્કાલિક બોલાવે, એવી કોઈ સ્થિતિ નથી. જેવું અહીંયા રાજકોટમાં એક 108 ની ભૂમિકામાં નામ છે જેનું, અતુલ રાજાણી, કોંગ્રેસના છે, અતુલ રાજાણી, એના જેવું કામ બધામાં હોવું જોઈએ તો મેળ પડે. હવે એવું છે નહીં, અને મોટા ભાગના કિસ્સાઓમાં જીતા પછી જેને માલ મલિદા ખાતા હોય ને એવું જ લાગ્યા કરે છે. એટલે નીલમબેન તમને કહું કે અત્યારે તમે ભાજપનું કહો છો, હજી કોંગ્રેસ અને આમ આદમીને તો જો કે 10 પૂરતા ઉમેદવાર મળશે કે કેમ એ થોડીક શંકા છે. અને ઈ શંકા એ પક્ષને ગળાવતીની ખાતરી હોય એમ એને બુદ્ધિપૂર્વક પાણી પેલા પાળ બાંધી લીધી. કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખીને, લેખિતમાં પત્ર લખીને બુદ્ધિપૂર્વક કહી દીધું, જયારે ઈસુદાન ગઢવીની ધરપકડ થઈ હતી ત્યારે, કે ભાઈ અમારા 10,000 જેટલા કાર્યકરોને આ લોકો જેલમાં પૂરી દેવા માંગે છે, અથવા ડરાવે ધમકાવીને ચૂંટણી લડતા અટકાવવા માંગે છે. હવે આ વાત વિધાન જે છે કુને પૂર્વકનું છે. માની લ્યો કે ક્યાંય તમને ઉમેદવાર ન મળે, અત્યારે 9,900 એટલે કે 10,000 જેટલી બેઠકમાં ચૂંટણી લડાવવાની છે ટોટલ, અને 90% જેટલો વિસ્તાર આખો ગુજરાતનો છે હમણાં ચૂંટણીમય થઈ જવાનો. 4.80 કરોડ એટલે 4,80,00,000 લોકો મતદાનમાં ભાગ લેવાના છે. તો આ બધી પ્રક્રિયામાં આમ આદમીને ધારો કે પૂરતા ઉમેદવાર ન મળે, કે જ્યારે કે અત્યારે હજી 5,000 મળ્યા છે, આજની તારીખે વાત કરું તો હવે જે જાહેર થાય જુદા વાત છે, અત્યાર સુધી જે છે 5,000 મળ્યા છે, એટલે હજી 50% બાકી છે, સમજી લ્યો. હવે એ મળશે 70-60-70% મળશે, બીજા નહીં મળે તો એમ કે છે કે અમારે ડરાવી ધમકાવીને અમારા ઉમેદવારને આમ કરવા દીધું, ન ભરવા દીધા ફોર્મ, એની પાસે બાનું રહેશે. કોંગ્રેસમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી જેવું જ છે, ન્યાય પડાપડી છે. બોલો શું કામ? મેં આની પહેલાના અનેક ટીવી ઓલામાં મેં કીધેલું છે કે ભાઈ જે લોકો ભાજપથી ફ્રસ્ટ્રેશન થઈને ભૂતકાળમાં કોંગ્રેસમાં ગયા હતા, એ કોંગ્રેસમાંથી ફ્રસ્ટ્રેટ થઈ અને આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા. હવે સ્થિતિ આમ આદમી પાર્ટીની પણ થોડીક નાજુક છે, થોડીક. એ ભલે દાવો એના ગોપાલભાઈ થી માંડી નિશુદાન દાવો તો, અને દાવો દરેકે કરવો જોઈએ, નેતૃત્વ એને જ કહેવાય જે ક્યારેય મોળા ન પડે. એટલે આપણે એની આલોચના બીજી, હું તો વાસ્તવિક વાત કરું છું કે રાજુ કરપડાથી માંડીને જેટલા લોકોએ પાર્ટી છોડી દીધી એને કારણે થોડુંક બંગાળ પડ્યું, એટલે થોડીક અસર તો પડે. તમારી જાણ, આપણા 32 દાંત છે, એમાંથી 1-2 દાંત પડી જાય તો આમ આપણે કઈ વાંધો નથી આવતો, પણ તૂટલાથી બોખા દેખાવ તો ખરા જ હકીકતે. એના જેવી વાત છે કે સારા માણસોના વયા જવાથી તમે જુઓ, કોંગ્રેસે હમણાં 2 દી પહેલા ડિબેટ હતી, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના કિસાન નેતા પણ છે, એને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે તો રાજુભાઈ કરપડાને લઈ ગયા હતા અમિત ચાવડાને મેળવવા, તો કેમ મેળ ન પડ્યો ને આમ ને તેમ, તમને શું લાગે અમિતભાઈમાં કઈ રાજુભાઈમાં દમ? તો એને કીધું ભલે અમારામાં નથી આવ્યા, એ હકીકત છે, પણ એ સક્ષમ ને સારો માણસ છે ને ખેડૂત નેતા છે, મત ના નહીં. તો દુશ્મને પણ જેના વખાણ કરવા પડે એવા માણસને પછી જો આમ આદમી પાર્ટી એમ કે એના જવાથી કઈ ફેર નથી પડતો, તો મારી દ્રષ્ટિએ જરાક અતિશયોક્તિ છે. પણ દરેક નેતૃત્વને અધિકાર છે, કારણ કે નેતા એને જ કહેવાય જે મોળા ન પડે, નહીતર એનું લશ્કર જે છે ને એ અમતેમ તો હારી જાય. એટલે ગોપાલભાઈ થી માંડી, નિશુદાન થી માંડીને પ્રવીણ રામ, સાગર રબારી કે કોઈ પણ, એ બધા કે છે
કે ભાઈ આમ આદમી પાર્ટી તો અત્યારે બિલકુલ બીજા ક્રમે જ છે ને કાંઈ ચિંતા નથી, એ નેતૃત્વના ગુણ છે, પણ વાસ્તવિકતા છે એ જુદી છે કે પૂરતા એને ઉમેદવારો હજી મળવા અઘરા છે. ઈસુદાનભાઈનો એક વિડીયો જાહેર થયો તો આપની જાણ ખાતર કે ભાઈ જરૂર પડે તો પગે લાગીને પણ ઉમેદવારને બહાર કાઢો. હવે એનો દુશ્મન એટલે કે હરીફ પક્ષોએ જુદો અર્થે કાઢ્યો હતો, અને જુદો અર્થ એટલે 50% સત્ય ભલે હોય, પણ બીજી 50% મેં એની ઓલામાં વાત કરેલી કે ભલે એને ઉમેદવાર ધારો કે ન મળતા હોય અને પગ પકડવાની વાત કરી, પણ ખાલી એમ નથી. ઈસુદાનભાઈએ પછીની સ્પષ્ટતા કરીને એ જો ખરા અર્થમાં તમે લ્યો તો સારી વાત છે. એણે શું કીધું કે ભાઈ સારા માણસો ચૂંટણી લડવા માંગતા નથી, કારણ કે એને બધો ડર હોય છે. હવે સારું શાસન તો સારા માણસો થકી જ આવે, એ તો દીવા જેવું સ્પષ્ટ છે. હવે સારા માણસોને આપણે લાવવા હોય તો એ લોકો પોતપોતાની રીતે જે મુશ્કેલી હોય એને ગમે એમ કરીને હાથે પગે લાગીને મનાવી કુટાવી લાવો. તમે એમ લાવશો તો રાજનીતિ શુદ્ધ થશે. એને કીધું કે હું એટલે કે ભાઈ યશુદાન કે ભાઈ ગોપાલ કે ભાઈ સાગર રબારી કે આવા પ્રવીણ રામ કે ચૈતર વસાવા કેવા 5 જણાથી કે આ બધું નહીં સુધરે. એટલે સારા માણસોને તમે લાવશો તો લાવવા માટે કદાચ પગે લાગવું પડે તો કુરબાન છે. એટલે ઈ અર્થમાં તમે જુઓ તો ઈસુદાનભાઈ સાચા અને આમ આદમી પાર્ટીની વાતે સાચી કે ભાઈ સારામાં. પણ હું તો એમ કહું આમ આદમી શું કામ તમામ પક્ષે આવું કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે અજરા અમર જેવું લાગે ચૂંટણીમાં, પણ એને સારામાં અત્યારે જે ઉહાપો થઈ રહ્યો છે શું છે તમે કલ્પના કરી બેન? ક્યારે આવું હોય કે સેવા કરવા માટે થઈને માણસ ધડાધડ લડે? એવું સાંભળ્યું કે સેવા તો કરવી હોય તો અમસ્તી થઈ કે એમાં ખેસની ક્યાં જરૂર છે, સત્તાની ક્યાં જરૂર છે? તમારે જનતાની સેવા જ કરવી છે તો તમે કોઈ પણ રીતે કરી શકો. તમારાથી બનતી સેવા ભૂતકાળમાં તમે કરી જશે તો જનતા તમને અમસ્તી સ્વીકારશે. તમે ઉભા રહ્યો અપક્ષ તરીકે, ચાલો તમને ટિકિટ નથી મળી તો અપક્ષ તરીકે ઉભા રહ્યો. તમારા જો કામ હારાય છે તો 100% તમને જીતાડશે. એમાં લેબલની ક્યાં જરૂર છે? કોઈ પણ ખેસ નહીં. પણ તમારી જાણ ખાતર મોર પીછા વગર રૂપાળા ન લાગે, એ પીછા થકી જ રૂપાળો લાગે. એટલે આ બધાને ખબર છે કે હવે આપણે ચૂંટણીમાં કોઈ પણ હિસાબે ટિકિટ મેળવીને એક વખત જીતી જાય એટલે પછી ગંગ નાયા ને ગોમતી તેર્યા, પછી કાંઈ ઉપાધિ રહેતી નથી. પછી જનતાની રીતે છે. થોડા ઘણા કામો થતા હોય તો જે નીતિ નિયમ પ્રમાણે થતા હોય થાય. ધારાસભ્યને ગ્રાન્ટ અને સંસદ સભ્યોને ગ્રાન્ટ એ જે સરકારી કાયદામાં લખેલું છે એટલા રૂપિયાની ગ્રાન્ટ એને ફાળવવામાં આવે. એનાથી ઉપરાંત કોઈએ ક્યાંય કોઈએ નહીં લાવી દીધું મને કયો કે આ સંસદ સભ્યએ પોતાના ખર્ચે અથવા તો પોતાની આવડતથી આ વિશેષ કરીને આટલું એક સેવાનું કામ કર્યું એવું જ નથી. ગ્રાન્ટ જે હોય એ ફાળવે તો એને ક્યાં ખીચામાંથી દેવાની છે? ગ્રાન્ટ સરકારની છે, અહીંથી આવે ને ટપાલીની જેમ કોકને દઈ દેવાનું અને પોતાના નામે બાકડા નામ ચમકાવવાનું ઉભા પછી ફંક્શનમાં જોવા મળશે. જેટલા લોકો અત્યારે મારે તમારા દરવાજે આમ હાથ જોડતા જોડતા આવશે 5-15 દી પ્રચાર દરમિયાન, એ બધાની હારે આપણે 5 વર્ષ આપણે હાથ જોડતા જોડતા જવું પડશે. એટલે હું તમને કહું કે ભાજપમાં અત્યારે હોબાળો થયું નહીં, કોંગ્રેસમાં હજી થવાનો, આમ આદમીમાં તો દુષ્કાળે છે ને પછી ડખોય થવાનો. તમારી જાણ ખાતર મારી પાસે એવા કેટલાય ઉદાહરણો છે નામ જોગ, ગોંડલ પંથકથી માંડીને અમરેલી સુધીના, જે આમ આદમી પાર્ટીના સ્થાપકોમાંના એક અથવા તો જેમ ભારતીય જનતા પાર્ટીને અહીંયા રાજકોટમાં ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ કે ગોધુમલ આહેજા કે સુરતમાં કાશીરામ રાણા, એ બધાએ જેમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો ગણાય, હવે એવા લોકોની અવગણના થાય તો કેવી મુશ્કેલી થાય. એવું આમ આદમી પાર્ટીમાં થઈ રહ્યું હોવાનું મારી પાસે અનેક લોકોએ ફરિયાદ નામજોગ કરેલી છે કે અમે પાયાના કાર્યકર, કેટલાકના તો વિડીયો જાહેર થયા છે. તો સવાલ એ છે કે બધે જ જગ્યાએ આવું થવાનું, પણ આ બધાની પાછળ જનતાને એક વસ્તુ મગજમાં રાખવી કે આ તમારા માટે આ લડત નથી, આ લડત પોતિકા માટે છે, પોતાના માટે છે ને એનો ગરાસ લૂંટાઈ જાય તમારા હાટું છે નહીં. તમારા એટલે નાગરિકો, મારા તમારા માટે નથી. નહીતર તમારી જાણ ખાતર સેવા મારે મફત જ તમારી ચેનલમાં કામ કરવું, મારે લબડવાની ક્યાં જરૂર છે? સમજી લ્યો. 5 રૂપિયા લેવા હોય તો માથાકૂટ છે. ફ્રીમાં જ કામ કરવું હોય ને મારે કોઈ પણ હિસાબે તમને મદદરૂપ થવું હોય તો કોણ ના પાડે? મને કયો. મારામાં જે આવડત હોય જેવું હોય એવું કોણ ના પાડે? પણ મારે લોચો લઈ લેવો છે ખાલી સેવા બેવાના નામે તો માથાકૂટ છે. એટલે આ બધી જે માથાકૂટો થઈ રહી છે એ બધી જે છે સત્તાનો
દરેકને એમ છે કે એક ગળામાં ખેસ આવી જાય, શાસક પક્ષનો યા વિપક્ષનો ગમે એનો. તમારી જાણ કર, હું ને તમે કોમન માણસ છીએ એટલે બજારમાં જાય તો રોંગ સાઈડમાં જાય પોલીસ આપણને પકડીને 50 રૂપિયા દંડ કરે. પણ ઈનો ઈ તમે ને હું ગળામાં કોકનો ખેસ પહેરી લઈએ, તમે હેલ્મેટ ન પહેર્યું હોય તોય વાંધો નહીં, તમારા વાહનમાં પીયુસી ન હોય તોય વાંધો નહીં, તમારું વાહન ગમે એવું રોંગ સાઈડમાં હોય તોય વાંધો નહીં, તમે કાંઈ પટ્ટા બટ્ટા ગાડીમાં હોય ને પહેર્યા હોય કે ન પહેર્યા હોય તોય વાંધો નહીં, કોઈ ફરક નહીં. અલબત્તા તમારા ગળામાં ખેસ હોવો જોઈએ એટલે તમે અજરામર થઈ જાઓ. આ એની લડત છે આ બધા પક્ષમાં, કે અમને બસ ગળામાં જટ હરસુર ગઢવી અમારા બહુ પ્રસિદ્ધ હાસ્યકાર થઈ ગયા લોક સાહિત્યકાર, એ કહેતા કે મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે. એ પ્રમુખને પ્રમુખ કહેતા, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, અને નફો ન થાય નુકસાન જાય ક્યાં નાવા જવું છે, આમાં આપણા ક્યાં કાંઈ છે, જે થવું એ સામે વાળાનું છે. આવી સ્થિતિ છે એટલે પડાપડી થાય છે. એટલે આમાં કોઈ નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, એના જેવું છે. કોઈ નાગરિકોએ એમ ન માનવું કે ફરણાભાઈને ટિકિટ નથી આપી એટલે અમને તમને અમથોય ક્યાંય ન્યાય થવાનો હતો નહીં. 75 વર્ષની આઝાદી થઈ, સમસ્યા એકે ઘટી હોય તો કયો? બે વસ્તુ નથી ઘટતી, એક વસ્તી અને એક સમસ્યા. આ બે એમને ચાલુ જ છે. અને તોય પાછા વિકાસ થી માંડીને બધી વાતો કોંગ્રેસ થી માંડીને આજ ભાજપ સુધી બધા કરે જ છે ને. તો સમાજ 75 વર્ષે ક્યાં ખાડો અંત તો આવો છે ને કે હવે ફલાણી વસ્તુ હવે નાબૂદ થઈ ગઈ એમ. હવે ઈ કઈ ચિંતા નથી રહી, કારણ કે હવે આપણે અંગ્રેજોને દોષ દઈએ કેમ નથી, આપણે પાકિસ્તાનને દોષ દઈએ કેમ નથી, આપણે હવે કઈ, હવે બધું તમારા આપણા જ હાથમાં છે. પણ તો સમાજ હમતો કેમ નથી કે ભાઈ આટલા વર્ષોથી તમે કલ્પના તો કરો, ગ્રામ્ય સેવક થી શરૂ કરો, ગ્રામ્ય પંચાયતોની પણ ચૂંટણી છે ને, 10 થી 12 હજાર જેટલા ઉમેદવારોની અત્યારે આ ચૂંટણી થવાની છે, અને એમાંય બધામાં ઉભા છે, રાફડા ફાટ્યા છે. 10,000 બેઠક છે ને, એમાં ભારતીય જનતા પાર્ટીમાં 1.25 લાખ લોકોએ ફોર્મ ભર્યા. 10,000 માટે થઈને 1.25 લાખ લોકોએ અમને સેવક બનાવો, અમારે પ્રજાની સેવા જ કરી લેવી ગમે એમ થાય. અને પાછું સેવાનો મોકો નહીં મળે તો બળવો કરશું. તમે કલ્પના તો કરો આ સેવાની જીજીવિષા કેવી, જનતાની સેવા કરવી છે, અને તોય જો તમે ટિકિટ ન આપો તો બળવો કરીને પણ અમારે સેવા કરવી છે. બોલો, આવા તત્પર સેવકો હોય છતાં પ્રજાની હાલત આવીને આવી હોય, તમે વિચાર કરો કે નથી લાગતું કે આપણે રોંગ સાઈડમાં જઈ રહ્યા છીએ? એવું કોંગ્રેસમાં છે, એવું પાછું આમ આદમીમાં થવાનું છે. બધાને સેવકો જોઈએ છે, અને સેવકોના નામે ચૂંટણીમાં ઉભું રહેવું છે. શુદ્ધ રાજનીતિની વાત કરનારી આમ આદમી પાર્ટીએ કેટલાક એવા લોકોને ટિકિટ આપી છે, ભાજપે પણ આપી છે. મેં તમને શરૂઆતમાં કીધું એમ ખૂનનો આરોપ છે. એક ભાઈએ તો અમદાવાદ બાજુ તો હમણાં મેં એક દ્રશ્ય જોયેલું કે એક ભાઈને ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવકારે છે. એ આવકારે કોણ? એને ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાના ખૂનના આરોપી. બોલો, એનું શું કરી લ્યો? હવે એને આવકારી લીધા. તમે કલ્પના તો કરો કેવી દુનિયા છે. અને ગઈકાલે જે કોંગ્રેસમાં હતા આજે આમાં આવી ગયા તો એને ટિકિટ મળી ગઈ. આપણે રાજુ કરપડાનું તો તાજું ઉદાહરણ છે, મૂળીમાંથી લડવાના છે ને, મૂળી જિલ્લા પંચાયતની બેઠક. તો સવાલ એ છે કે રાજનીતિ છે ભાઈ, એટલે આપણે એમાં બહુ શુદ્ધિકરણની અપેક્ષા રાખવી એ ખરાબ છે. શું કામ ખરાબ છે? આપણે ઓછી માયા નથી ને. મત તમે કોઈ હારા માણાને ક્યાં દીધો? નાગરિકોએ શું કર્યું? મારા તારા જેવી જ વાત કરી છે ને. આપણે અનેક વખત બોલી ગયા કે ભાઈ લેવા ને કડવા ને ચુવાડિયા ને તળપદા ને માઇનોરિટી ને રઘુવંશી ને દલિત ને ફલાણું. એટલે ભલા માણસ, તમારે આ ચૂંટણી કોઈ નાતની ચૂંટણી થોડી છે કે જાતિની છે. આ ચૂંટણી પ્રદેશ વિસ્તાર, તમારા વિસ્તારની છે. તમારા વિસ્તારમાં નળ ગટર લાઇટ બાથરૂમ સંડાસ શિક્ષણ આરોગ્ય, એનું કોણ સારું કરીએ કેમ છે, એમાં કોનું વિઝન છે, કોણ સમર્પિત છે, કોણ સક્ષમ છે, એવા માણસને. અરે એ પછી ગમે એ નાતનો હોય ને ગમે ત્યાંનો હોય છે તો ભારતીય. એ પછી પશ્ચિમ બંગાળમાંથી કેમ ન આવ્યો હોય ગુજરાતમાં રહેવા કે હીરા ઘસવા? કે અહીંયા અમારે ત્યાં બંગાળી લોકો બહુ છે રાજકોટમાં, ચાંદી સોના ચાંદીનું કામ કરે. હવે ઠીક છે અત્યારે શ્રમિકોના સ્વરૂપમાં છે, પણ માની લો કે એમાંથી કોઈ સારો માણસ હોય તો છોડો ને કે એ અહીંનો હોવો જોઈએ. કઈ આયાતી ભાયાતી ની ક્યાં સવાલ છે? તો ભારતીય. તો જો એનું અહીં આધાર કાર્ડ હોય ને, એ નીતિ નિયમ બરાબર છે પાડવાની, બધી વાત નોર્મ્સ વાળી, પણ એ કેમ કે બંગાળી છે એટલે એવી વાત ન કરે. બંગાળી છે તો ભારતીય ને. એટલે હું તમને કહું કે આપણે મતદારો પરિપક્વ નથી, એટલે આ બધો ડખો થઈ રહ્યો છે ને હવને લડી લેવું છે. કારણ બધાને ખબર છે કે એક વખત જો આપણે ટિકિટ, એમાં ભાજપની ટિકિટ મળે તો અત્યારે તમે જાણો છો મોટા ભાગે એને બધાને એવું હોય છે કે આપણે જીતી જશું. કોંગ્રેસમાં એને એમ છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, એટલે સરકાર વિરોધી મત અમને મળવાના. એટલે એમાંય કેટલાક કોંગ્રેસીઓને એમ છે કે આપણે આમાં નાવડી આપણી તરી જશે. આમ આદમી પાર્ટીને પણ એવી જ વાત છે કે ભાઈ જેટલું સત્તા વિરોધી મતો જે છે એ અમને મળે તો સારી, અને મળવાની સંભાવના છે તો અમે જીતી જશું. એટલે પડાપડી જે થઈ રહી છે એ આના માટે થઈ રહી છે, નહીં કે જનતાની સેવા માટે. જી બેન.
જી સર, બિલકુલ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર આપનો. જી નમસ્કાર બેટા.